વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો અમરેલીના બાબરાના વાવડા ગામે ભેદી ધડાકુ સંભળાયો હોવાની ઘટના। ભેદી ધડાકુ સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। ધડાકા બાદ અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભેદી ધડાકા બાદ લાગેલી આગનું કારણ હજુ સુધી અકબંધ છે। અચાનક જ ભેદી ધડાકુ સંભળાયો। ધડાકા પછી આગ પણ જોવા મળી। ભેદી ધડાકાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે અચાનક જ ભેદી ધડાકુ સંભળાયો હોવાના સમાચાર। ભેદી ધડાકા બાદ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ છે। અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। જી અશોક, અચાનક જ ભેદી ધડાકુ સંભળાયો હોવાની ઘટના સામે આવી, જે બાદ આગ પણ ફાટી નીકળી હતી। શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં છું, કાલ બાબરાના વાવડા ગામે એક મકાનની ભેદી ધડાકા બન્યા હતા। તેની ઘટનાને લઈને લોકોમાં પણ નાસભાગ મચી હતી। આ ઘટનાને લઈને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। ખાસ કરીને બાબરા તાલુકાના વાવડા ગામે જે મધુભાઈ ખીમાણી કરીને વ્યક્તિ છે, તેમના મકાનની અંદર આ ઘટના બની હતી। ઘટના બનતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। હાલ તો 4 દિવસ પહેલા ગેસ સિલિન્ડર બદલ્યું તે ચેક કર્યું હતું, તો છતાં પણ આવી ઘટના બની હતી। હાલ તો કઈ રીતની ઘટના બની છે તેને લઈને હાલ તપાસ ચાલુ છે। આ ઘટનાને લઈને લોકોમાં પણ નાસભાગ લાગી હતી અને હાલ તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા તેવી ઘટના બની છે। અને ઘટના બનતા જ પોલીસ સહિત તંત્ર ત્યાં પહોંચ્યું છે અને હાલ તેની તપાસ કરી રહ્યું છે। જી અશોક, પહેલા તો આગ લાગવાનું કારણ શું હતું? કેટલા સમય સુધી આગ ફેલાઈ હતી તેને લઈને કોઈ માહિતી ખરી? જે ચોક્કસ કહી શકાય છે કે આજે એક ધડાકો બન્યો હતો। ધડાકા બાદ જે આગ પસરી હતી ને આગ પણ મોટી પસરી હોય તેના પણ હાલ બારીમાંથી જોવા મળ્યું હતું। તેને લઈને લોકોમાં પણ નાસભાગ બની હતી। આગ છે કઈ રીતની બની હતી, ધડાકા બાદ જે આગ પ્રસરી હતી, આગનું કારણ છે તે હજી અકબંધ છે અને આગ લાગવાનું કારણ અકબંધ હોય તેને લઈને તે તપાસ કરી રહ્યા છે। ને હાલ તો તપાસ બાદ આ કઈ રીતની ઘટના બની છે તેની અત્યારે તપાસ છે। તપાસ બાદ વધુ વિગત જાણવા મળશે। જી અશોક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે અચાનક જ ભેદી ધડાકો સંભળાયો। ભેદી ધડાકા બાદ આગ પણ ફેલાઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા।